આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથથી કરશે। સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં તેઓ ભાગ લેવાના છે। રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચન કરશે। શૌર્ય યાત્રા બાદ જાહેર સભાને કરશે સંબોધન। શૌર્ય યાત્રા બાદ થશે ઐતિહાસિક મહારાસ। સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો મહારાસ કરવાની છે। તો अब जो 11મી જાન્યુઆરી એટલે કે રવિવારે સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે। નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેવાના છે। 9:45નો સમય રાખવામાં આવ્યો છે અને તે બાદ 10:15 કલાકે મંદિરમાં દર્શન અને પૂજા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર આ 3 દિવસ ગુંજી ઉઠશે। 11 કલાકે જાહેર સભામાં સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 9:45 કલાકે તેમનો શૌર્ય યાત્રામાં આગમન અને તે બાદ શૌર્ય સભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો આ જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ સોમનાથ પહોંચશે અને જે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં તેઓ સહભાગી થશે। ખાસ શૌર્ય યાત્રા અને શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે 11મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રવિવારે સવારે 9:45 કલાકે તેઓ શૌર્ય યાત્રામાં સહભાગી થશે અને તે બાદ આ યાત્રા એ સભામાં પરિવર્તિત થશે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે અને તે અંતર્ગત આખો માહોલ જે છે તે ભક્તિમય બની ચૂક્યો છે। મંદિર પ્રાંગણની બહારના આ દ્રશ્યો છે જ્યાં જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા એકત્રિત થયેલી છે અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું છે। ગુજરાત સહિત દૂર દૂરના વિસ્તારમાંથી આ મહિલાઓ આવી છે અને તમામ વડીલ મહિલાઓ જે છે હર હર મહાદેવના નાદ સાથે આ માહોલને અલગ જ રીતે અહીંયા એન્જોય કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તેમના જે ટીમ લીડર છે તે પણ સતત તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે એટલે આખો માહોલ અલગ જ છે। આપણે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। આપ ક્યાંથી આવ્યા છો ને તમામ બહેનો કઈ રીતે એન્જોય કરી રહી છો? અમે રાજપીપળા સુધી આવ્યા છે ને ભજન શંકર ભગવાનના ગાઈએ છીએ। ખાસ જે પ્રસંગ છે એનું કેટલું મહત્વ તમે સમજો છો? ખાસ મહત્વ તો હમણાં મહાદેવનું ને આપણે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે એટલા માટે અમે બધા ઉત્સવથી ભજન ગાઈએ છીએ ને એ માટે અમે આવ્યા છે બધા રાજપીપળાથી નર્મદાજી। જે પ્રમાણેનો અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કરતાલના તાલ જોવા મળી રહ્યા છે અને હર હર ભોલે નમઃ શિવાય પાછળની તરફની દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી જે રીતે મહિલાઓ ભક્તિમાં લીન છે અને પોતાની મસ્તીમાં અહીંયા નૃત્ય પણ કરી રહી છે। તો બીજી તરફ ગુજરાત સહિત જુદા જુદા વિસ્તાર પ્રદેશના જે લોક નૃત્યો છે તેના કલાકારોની પણ હાજરી અહીંયા છે। છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ખાસ આદિવાસી ભાઈઓ અહીંયા તેમની જે વિશેષ શૈલીની નૃત્ય છે કૃતિ છે તે રજૂ કરવાના છે એટલે તેઓ પણ સાજ શણગાર કરીને અહીંયાથી મંદિરની અંદર તરફ જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જુદા જુદા કલાકારો છે તે સતત અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે કારણ કે જે કલ્ચરલ પ્રોગ્રામ સમી સાંજે થતો હોય છે અને એક પછી એક પરફોર્મન્સ યોજાતા હોય છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, સોમનાથ। તો જો સોમનાથ બાદ રાજકોટના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે। સાંજે ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરવાના છે। સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે। જર્મનીના ચાન્સેલર સાથે પણ કરશે મુલાકાત।